ભાવનગરના પૂર્વ મહારાજને ભારત રત્ન આપવાની માંગ એ મોરારી બાપુએ કરી છે। સાધુ પુરુષને ભલામણ વગર જ ભારત રત્ન મળવો જોઈએ, આ વાત પણ એ મોરારી બાપુએ કરી છે। શું હવે એ ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીને એ ભારત રત્ન આપવામાં આવશે કે કેમ, તેને લઈને હવે ચર્ચાઓ ફરી એકવાર તેજ થઈ છે। મારા ભાવનગરના રાજવીનો છેલ્લો રાજવી કૃષ્ણકુમારસિંહજી, સાધુ ચરિત, દેવતાઈ રાજા, એને ભારત રત્ન મળવું જોઈએ। જેણે પહેલું રાષ્ટ્ર સરદાર પટેલને આપી દીધું, ગાંધીજીને નોબેલ ન અપાયું, બધાને પસ્તાવો થાય છે। એટલે સાચું નોબેલ તો ગાંધીને જ મળવું જોઈએ ને। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બગસરાની અંદર મોરારી બાપુની રામકથા દરમિયાન મોરારી બાપુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ દેશને પહેલું રજવાડું સુપ્રત કરનાર કૃષ્ણકુમારસિંહજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ભાવનગરના પૂર્વ મહારાજને ભારત રત્ન આપવાની માંગ એ મોરારી બાપુએ કરી છે। કૃષ્ણકુમારસિંહજીને ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકેની સન્માન માટેની માંગ કરી છે। પહેલું રજવાડું સોંપી દીધું, તેમને ભારત રત્ન મળવો જ જોઈએ, આ વાત મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કરી છે। સાધુ પુરુષને ભલામણ વગર જ ભારત રત્ન મળવો જોઈએ, આ વાત પણ એ મોરારી બાપુએ કરી છે। જો કે મોરારી બાપુએ અગાઉ પણ વ્યાસપીઠ પરથી આ પ્રકારની માંગ કરી ચૂક્યા છે, ત્યારે બગસરાની રામકથામાં આપેલા નિવેદને ફરી એકવાર ચર્ચાઓ તેજ કરી છે। તેમના યોગદાનને ધ્યાને રાખીને તેમને સર્વોચ્ચ સન્માન આપવા માટે, એટલે કે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીને એ ભારત રત્ન આપવા માટેની માંગ કરી છે। જેમને અખંડ ભારત માટે દેશને પહેલું રજવાડું સુપ્રત કર્યું એવા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માંગ ફરી એકવાર ઉઠી છે। અને આ વખતે માંગ એ પરમ પૂજ્ય સંત મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કરી છે। આપણે જણાવી દઈએ, બગસરાની અંદર એ મોરારી બાપુની રામકથા ચાલુ છે અને ચાલુ રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાઓ તે થઈ છે કે શું હવે એ ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીને એ ભારત રત્ન આપવામાં આવશે કે કેમ, તેને લઈને હવે ચર્ચાઓ ફરી એકવાર તેજ થઈ છે। ઘણી વખત કહ્યું ને, હજી આ સભામાં કહું છું કે મારા ભાવનગરના રાજવીનો છેલ્લો રાજવી કૃષ્ણકુમારસિંહજી, સાધુ ચરિત, દેવતાઈ રાજા, એને ભારત રત્ન મળવું જોઈએ। વગર ફાઇલે, વગર ક્યાંય ભલામણ વગર આત્માથી ઉઠવું જોઈએ। જેણે પહેલું રાષ્ટ્ર સરદાર પટેલને આપી દીધું, ભારતની એકતા માટે। હું 2-3 વખત બોલ્યો, આવું મનમાં થાય અને પછી ન અપાય તો પછી આપણને પછી યાદ આવશે, ગાંધીજીને નોબેલ ન અપાયું, બધાને પસ્તાવો થાય છે। એટલે સાચું નોબેલ તો ગાંધીને જ મળવું જોઈએ ને, એને ના અપાય। હવે બધા અને હવે નોબેલ એટલું સસ્તું થયું કે જેને આપો એ બીજાને આપી દે, ખોખોની રમત જેવું થઈ ગયું છે। ઓલો તો ઘરા કેવું આમાં રમકડું કરી દીધું નોબેલ પ્રાઇઝ। નોબેલ પ્રાઇઝ નોબલ લોકોને જ મળવું જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।